ગુડ મોર્નિંગ, નમસ્કાર. એક નજર આજની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. વિનોદ તાવડેજી ફસાયા છે. કેસ ફોર વોટકાંડ. આ વોટકાંડમાં ભાજપના વિનોદ તાવડે સખંજામાં આવ્યા છે. એક પછી એક સ્ટેટમેન્ટથી નેતાઓ ફસાતા હોય છે તો કોકને કોક રીતે તેઓ સખંજામાં આવતા હોય છે. વિરારમાં હોટલના રૂમમાં 5 કરોડ વહેંચીને તેઓ આક્ષેપ કલાકો સુધી તેમનો ઘેરાવ થયો છે. વિનોદ તાવડે ફસાયા. રશિયાને છંછેડશો તો પરમાણુ હુમલા કરી વિનાશ સર્જીશું, પુતિન તરફથી એક નિવેદન સામે આવ્યું છે. નાગરવાડા, મત્સ્યપીઠ અને તાંદલજા વિસ્તારોમાં ગેરકાયદેસરના દબાણોનો સફાયો કરવામાં આવ્યો છે. નાગરવાડાના હિન્દુઓના 800થી વધુ મકાનો વિધર્મીઓ ખરીદી લીધા છે. જોગીદાસ વિઠ્ઠલની પોળમાં સતત બીજા દિવસે કાંકરી ચાળો. ગત મોડી રાત્રે કાચની બોટલો ફેંકવામાં આવી, સાથે કેમિકલની બોટલો ફેંકવામાં આવી તેવા સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા. ઘટના સ્થળ પર પોલીસના ઉચ્ચ અધિકારીઓનો સ્ટાફ પણ આવી પહોંચ્યો. મામલો ઠાળે પડ્યો છે. બાંગ્લાદેશમાં છેલ્લા 50 વર્ષમાં 30 લાખ હિન્દુઓની હત્યા કરવામાં આવી છે. તુલસી ગેબાર્ડ તરફથી એક નિવેદન સામે આવ્યું છે. ભારતીય ટીમ મેનેજમેન્ટના રાહુલ પડિક્કલ અને જેરલને પ્લેનિંગ 11માં સમાવવા વિચારણા થઈ રહી છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ. ક્રાઇમ બ્રાન્ચનું હવે દરોડાનું નાટક ચાલુ થયું છે. 4 સામે નોટિસ. એક પછી એક હોસ્પિટલો વિવાદમાં આવે છે. તેનું મુખ્ય કારણ પોતાની બેદરકારી. હોસ્પિટલોની બેદરકારી, હોસ્પિટલોના સંચાલકો વધારે પૈસા કમાવાની ગેલછા અને તેને લઈને જ દર્દીઓના જીવ જોખમમાં મૂકે છે. આ હોસ્પિટલ નથી. એને કયા શબ્દોમાં નવાજીએ એ પણ ઓછું છે, કારણ કે ત્યાં જીવ સાથે ચેડા થાય છે. બાબર પઠાણના ભાઈ સામે પણ મર્ડર સહિત 15 ગુનાઓ છે. પૂર્વ કોર્પોરેટરના પુત્રની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. જય જય શ્રીરામના નારા પણ ગુંજ્યા. વડોદરા શહેર આખુએ હિબકે ચડ્યું. તપન આપણી વચ્ચેથી વિદાય લઈ લીધી. દાહોદના નકલી અને પ્રકરણમાં વધુ 8 મિલકત ધારકો સામે ગુનો નોંધાયો છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. વોટ પહેલા નોટની ગણતરી. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી, તેમાં અલગ અલગ જગ્યા પર ચૂંટણી પ્રચાર પણ થયા, પરંતુ ક્યાંક ને ક્યાંક વોટ બાબતે જીતવા માટે નોટોના વરસાદની અંદર અનેકની સંડોવણી છે. ભાજપાના મહાસચિવ વિનોદ તાવડે સામે રૂપિયા વેચવાના આરોપ છે. વિપક્ષી ધારાસભ્યએ રૂમમાં ઘૂસી અને તેમને પકડ્યા છે. સ્વજનોના આક્રંદ અને જય શ્રીરામના નારા સાથે તપનની અંતિમ યાત્રામાં અનેક વડોદરાવાસીઓ જોડાયા. 24 કલાક ખિસ્સામાં ચપ્પુ લઈ ફરતા બાબરે હત્યામાં વાપરેલું ચપ્પુ પોલીસને નથી મળતું. રૂડા અવસરનું આમંત્રણ આવે તો ચેતજો. એક ક્લિકમાં ફોનનો બધો ડેટા ઠગ્યાને મળી જશે. યુક્રેનને મિસાઇલ આપવાના યુએસના નિર્ણયથી નોર્વે, સ્વીડન, ફિનલેન્ડમાં પણ યુદ્ધની સ્થિતિ છે. જીઓપોલિટિકલ ટેન્શન. સેન્સેક્સ 1100 પોઈન્ટ ઉછળ્યા બાદ અંતે 239 વધ્યો છે. MS યુનિવર્સિટીની તમામ 16 હોસ્ટેલમાં રાત્રે વોર્ડન દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે. યોગ થકી ડાયાબિટીસ દૂર કરવાનું મિશન. 100 લોકો ઉપર કરેલા પ્રયોગ સફળતા સુધી પહોંચ્યા છે. પ્રથમ વર્ષના વિદ્યાર્થીના જિલ્લા પ્રમાણે ગ્રુપ પાડી અલગ અલગ રૂમમાં બોલાવી અને રેગિંગ કરવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં આરોપી વિદ્યાર્થીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. કોર્ટમાં રજૂ કરાતાની સાથે જ 1 દિવસના રિમાન્ડ પણ મંજૂર છે. આજે જેલમાં જશે. જોગીદાસ વિઠ્ઠલ કોઠીપુરના રહીશોએ આખી રાત ઉજાગરા કર્યા છે. બીજા દિવસે ફરી બોટલો ફેંકાઈ. પોલીસની કામગીરી પર પ્રશ્નાર્થ. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકાએ આપેલી લોંગ રેન્જ મિસાઇલોથી યુક્રેનનો પ્રથમવાર રશિયન પ્રદેશ પર હુમલો. ભારતનો 4700 કિલોગ્રામનો સંદેશ વ્યવહાર ઉપગ્રહ સ્પેસ એક્સ સફળતાપૂર્વક લોન્ચ કરી આપ્યો છે. બાબર સહિત 5 આરોપીઓના 22મી સુધીના રિમાન્ડ. માથાભારે તત્વોનો કેસ ન લડવા બાર કાઉન્સિલને રજૂઆત કરાઈ છે. વડોદરા મહાનગરપાલિકાના કામોમાં કરોડો રૂપિયાના ગજબ વિકાસ. અહીંયા રોડ રસ્તાને સમારકામ કરવામાં આવી રહ્યું છે. પંચામૃત રેસિડેન્સીના બિલ્ડર જગદીશ સોની તથા મનોજભાઈ જાદવની દાદાગીરી. જે થાય એ કરી લો. છોટાઉદેપુર જિલ્લાના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર રૂપિયા 1 લાખની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથે ઝડપાયા છે. ખેડાની 5 પાલિકામાં સીમાંકન જાહેર. રાજકીય માહોલ ગરમાયો છે. બ્રિટનને ઠંડા આર્કિટેક્ટ પવનોનો ભરડો. લંડનમાં બરફ પડ્યો છે. હોંગકોંગમાં 45 લોકશાહી તરફી કાર્યકર્તાઓને 4 થી 10 વર્ષની જેલ.
હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. કેસ ફોર વોટ? ભાજપના મહાસચિવ વિરુદ્ધ એફઆઈઆર. વિનોદ તાવડે સકંજામાં આવ્યા છે. હત્યા પછી રિએક્શન, બુલડોઝર કાર્યવાહી, અલગ અલગ જગ્યા પર કોર્પોરેશન દ્વારા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ઝઘડાની અદાવતે જ બાબરે તપનને રહેશી નાખ્યો. ઓટીટી પર કાર્તિક અને વિદ્યાની હોરર કોમેડી જોવા દર્શકોએ રાહ જોવી પડશે. ભારતીય ટીમની ટેસ્ટ શ્રેણી પહેલા પર્થમાં પ્રેક્ટિસ. ગોધરામાં સફાઈ અને દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે. પાંડેસરાની વિવાદી હોસ્પિટલ સામે પગલાં લેવા પોલીસ અને આરોગ્ય તંત્ર મૂંઝવણમાં છે. ખ્યાતિકાંડની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવતા દસ્તાવેજો, ફાઇલો સહિતના પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે. તાંદલજામાં દબાણ હટાવ ઝુંબેશ. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં 60 પોઈન્ટ પર સિક્યોરિટી ગોઠવવા માંગ કરવામાં આવી છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. આજે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં મતદાન યોજાશે. 23મીએ તમામ ચૂંટણીઓનું પરિણામ આવશે. ઝારખંડમાં જેએમએમ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર છે. હત્યારા બાબરના ઘર પાસેથી સ્મશાન યાત્રા નીકળતા બાબરને ફાંસી આપોના નારા લાગ્યા. જય જય શ્રી રામના નારા સાથે અનેક સનાતનીઓ, અનેક શહેરીવાસીઓ જોડાયા છે. ભાજપને નમાલું બનાવી દીધું. સાચું હિન્દુત્વ હોય તો બાબરની પેદાશીઓને પૂરી કરો. પર્થમાં ગ્રીન ટોપ પિચ તૈયાર. ભારત 4 પેસર સાથે મેદાનમાં ઉતરે તેવા સંકેત છે. ખ્યાતિ હોસ્પિટલમાંથી 50 ફાઇલો, 20 રજિસ્ટર, સીપીયુ સહિત પુરાવા પણ જપ્ત. પોલીસે વસીમ મંસૂરીની ફરિયાદ નોંધી છે. એફઆઈઆર સંવેદનશીલ રખાઈ છે. અસામાજિક તત્વોને ડામવા ઓપરેશન શરૂ. 15 દિવસનો એક્શન પ્લાન તૈયાર છે. પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા થયા બાદ સંવેદનશીલ વિસ્તારોમાં દબાણો દેખાયા છે. બંને આરોપીઓએ આખી રાત નેશનલ હાઈવે નંબર 48 હાઈવે પર અવાવરૂ જગ્યામાં વિતાવી. એસએસજીમાં થયેલી હત્યાના બનાવમાં વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ પણ નાણાંની વહેંચણીના આરોપ. મહારાષ્ટ્ર ઝારખંડની ચૂંટણી અને તેમાં જ મહાસચિવ અત્યારે સંડોવાયા છે, એટલે કે વિનોદજી. કોરોના વાયરસે કર્યા કેન્સરના દર્દીઓના ઇલાજ. અમદાવાદમાં સરપંચનો ડર. રાતોરાત શહેર પોલીસે સિંગમના અવતારમાં આવી કોમ્બિંગ કર્યું છે. અમદાવાદના કાગડા પીઠ પોલીસની ખોટી નિયતનો પર્દાફાશ ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે. 1 વર્ષથી વધુના સમયથી લઈને રિક્ષા સ્ટેન્ડની માંગ. પાલિકા કલેક્ટર સુધી રજૂઆત બાદ પરિણામ શૂન્ય છે. કડી બાદ મહેસાણા જિલ્લાના લાંગણજમાં પણ ખ્યાતિ હોસ્પિટલ કાંડ સામે આવ્યું છે. વિજાપુર લાડોલ રોડ પર જેમ્બે કોલ્ડ સ્ટોરેજ નજીક કાર અને બાઇક અથડાતા બંનેને ગંભીર ઇજાઓ થઈ છે. ભારત અને ઓસ્ટ્રેલિયાના પર્થમાં ટેસ્ટ મેચ પહેલા વરસાદની આગાહી. ચાહકોનું ટેન્શન વધારી દીધું છે.